આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના ઉમરેઠના, જ્યાં રેલવે સ્ટેશન પાસે ફાટક ઉપર ઓવરબ્રિજ છેલ્લા 2 વર્ષથી બની રહ્યો છે. આ ફાટક પરથી ઉમરેઠ તાલુકાના સુરેલી, સુંદરપુરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રાહદારીઓ અવરજવર કરતા હોય છે. આ સિવાય સાવલી વડોદરાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ રેલવે ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોની સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. 3 વર્ષથી આ બ્રિજનું કામકાજ ચાલુ છે અને હજુ પણ એનું કામ પૂરું થયું નથી. આ ખાડો છે, અહીંયા જે દેખાય છે એ ખાડો છેલ્લા 4 મહિનાથી ખોદીને મૂકી રાખેલો છે, પણ એની ઉપર કોઈ પણ કાર્યવાહી ફરી થઈ નથી. અને આ ખાડો જો વહેલામ વહેલી તકે પૂરવામાં ના આવે તો ભયંકર અહીંયા આ જગ્યાએ ભયંકર અકસ્માત થાય એવી ભીતિ લાગે છે. આ 2 વર્ષથી આ કામ ચાલે છે બ્રિજનું. અત્યારે અમને કેટલી તકલીફ પડે છે અહીં, ઓર અહીંથી સાધન આવડ જવર બહુ છે એટલે ઘરમાં બી એટલું થાય. ચોમાસું આવી રહ્યું છે, કોઈ કામનો એ નથી, નિકાલ નથી આવ્યો હજુ, એટલે ચોમાસામાં ઘરમાં પાણી આવી જાય છે. રોડ બી સરખા નથી કર્યા એ લોકોએ, એટલે એના માટે કંઈક કોન્ટ્રાક્ટર જે હોય એને વહેલી તકે આગળનું કામ જે પૂર્ણ કરવા માંગીએ છીએ. બ્રિજ બની રહ્યો છે તે સારી વાત છે અને તેનાથી લોકો ખુશ પણ છે, પરંતુ તકલીફ એ છે કે છેલ્લા 2 વર્ષથી ગોકળગાયની ગતિએ બ્રિજનું કામ થઈ રહ્યું છે. અનેકવાર 3 મહિના સુધી બ્રિજની કામગીરી બંધ રહે છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તો ધૂળની ડમરીઓ ઉડતા આસપાસની સોસાયટીમાં રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. ઓવરબ્રિજમાં વપરાતા લોખંડના સળિયા અને અન્ય સામગ્રી પણ જેમ તેમ ખુલ્લામાં પડી છે. આ અનેક બાબત છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન છે. આ લગભગ 2 વર્ષથી બ્રિજનું કામ ચાલે છે અને અમારી ઘરોની એક્ઝેક્ટ બહાર નીકળીએ એટલે તરત જે રોડ જે છે એટલો બધો બ્રિજના હિસાબે અનઇવન થઈ ગયેલો છે કે ઇવન ચાલતા જવું હોય તો પણ રાતના ટાઈમે કદાચ પ્રોબ્લેમ થઈ જાય એવી જાતનો રોડ છે. એટલે જલ્દી તકે રોડને કંઈક સરખો કરે એવી નમ્ર અરજ છે. જે સોસાયટી વિસ્તારના રહીશો છે એ બ્રિજની બાજુનો જે સર્વિસ રોડ છે બિલકુલ તૂટી ફૂટીને નવરો થઈ ગયો છે અને ખાસ કરીને વડીલોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એ લોકો ઘરની બહાર પણ નીકળી ના શકે એવી અત્યારે પોઝિશન છે. ધૂળ એટલી બધી ઉડે છે, આવતા જતા ટ્રાફિકના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. ધૂળ એટલી ઉડે છે કે અમારા ઘરોની અંદર ધૂળ પેસી જાય છે. એના કારણે ખાસ કરીને વડીલોને શરદી ઉધરસની સમસ્યા રહે છે. બહાર નીકળી શકતા નથી, ઘરની અંદર સાફ સફાઈ કરતા પણ થાકી જાય છે. આ રેલવે ઓવરબ્રિજ ઉમરેઠની રજનીનગર સોસાયટીથી રેલવે ફાટક બહાર દ્વારકેશ સોસાયટી સુધી બની રહ્યો છે. બ્રિજ બની જવા પર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ દૂર થશે, પરંતુ હાલ તો ઠેર ઠેર ખોદકામ કરાયું છે, સાથે જ બોર્ડ કે રેલિંગ પણ લગાવવામાં નથી આવી, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ બાદ ક્યારે ઉમરેઠનું ઊંઘતું તંત્ર જાગે છે અને ક્યારે વિકાસના આ કાર્યને વેગ મળે છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, ઉમરેઠ.